નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં। 11 અને 12 સાયન્સની અંદર આજે એક આપણે અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ છે તમારે કે કેટલાક પ્રકારના આઈયુપીએસસી અને સામાન્ય નામકરણની અંદર વપરાતા કેટલાક અગત્યના પૂર્વગો જેવા કે નોર્મલ, આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયક વગેરે। તો પહેલાં એ સમજીએ આપણે કે નોર્મલ કોને કહી શકાય, આઈસો કોને કહી શકાય, નિયો કોને કહી શકાય, દ્વિતીયક અને તૃતીયક કોને કહી શકાય। વારાફરતી વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ચલો, પહેલી ચર્ચા આપણે કરીએ છીએ અને એ છે નોર્મલ, જેને આપણે સ્મોલ એન થી આપણે ઓળખીએ છીએ। તો મિત્રો નોર્મલ કોને કહી શકાય? નોર્મલ એટલી વસ્તુ યાદ રાખો, નોર્મલ એટલે સામાન્ય। તો નોર્મલ વાપરવા માટે, શબ્દ વાપરવા માટે પહેલાં તો સરળ કાર્બન શૃંખલા હોવી અનિવાર્ય છે। સરળ કાર્બન શૃંખલા કોને કહી શકાય કે બધા કાર્બન કેવા હોવા જોઈએ? એક જ સીધી શૃંખલામાં, સીધી લાઈનમાં હોવા જોઈએ। એક્ઝામ્પલ લઈએ આપણે, ખાસ કરીને જોઈ શકો તમે। હું કોઈ પણ એક્ઝામ્પલ લઉં છું, કાર્બન, કાર્બન, કાર્બન અને કાર્બન। તમે જોઈ શકો છો બધા કાર્બન કેવા છે? એક જ શૃંખલામાં આવેલા છે। સાથે સાથે આમાં શરત નંબર 2 એ છે કે ઓછામાં ઓછા એમાં કાર્બન 4 હોવા અનિવાર્ય છે। 4 થી જો ઓછા કાર્બન હશે તો આપણે જનરલી એને નોર્મલ નહીં કહી શકીએ। 4 કરતાં વધારે કાર્બન, 4 કે 4 કરતાં વધારે કાર્બન હશે તો આપણે એના માટે નોર્મલ પૂર્વક વાપરીશું। એક એક્ઝામ્પલ લઈને સમજીએ આપણે। એક ઉદાહરણ લખું છું। તમે જોઈ શકો છો કે એક એક્ઝામ્પલ લીધું છે CH3, CH2, CH2 અને CH3। તમે જોઈ શકો છો કાર્બન કેટલા છે? 4 છે। બધા કાર્બન કેવા છે? સરળ શૃંખલામાં આવેલા છે। એટલા માટે આપણે આ કાર્બન માટે આપણે નોર્મલ પૂર્વક વાપરી શકીએ છીએ। હવે આનું નામ શું થાય? તો પહેલાં તો બધા કાર્બન એક બંધથી જોડાયેલા છે, આપણે એને આલ્કીન કહીએ છીએ। અને આવો આલ્કીન કાર્બન 4ને શું કહીએ છીએ આપણે? બ્યુટેન। પણ કયા પ્રકારના બ્યુટેન? તો સામાન્ય નામકરણમાં જો આનું નામકરણ તમારે કરવું હોય તો આને કહેવાશે નોર્મલ બ્યુટેન। નોર્મલ પૂર્વક કેમ આવ્યો? બધા કાર્બન કેવા છે? સરળ શૃંખલામાં છે। સાથે સાથે કાર્બન ઓછામાં ઓછા કેટલા છે? 4 છે। તો આપણે એને કહી શકીએ નોર્મલ બ્યુટેન। તો નામ યાદ રાખજો ખાસ, આનું મિત્રો નામ થશે નોર્મલ બ્યુટેન। તો અહીં વાપર્યો આપણે નોર્મલ, એ શું થઈ ગયો? પૂર્વક। પૂર્વક એટલે આગળ આવતો શબ્દ। ચલો આગળ જઈએ છીએ આપણે અને નંબર 2 ઉપર છે આઈસો। આઈસો કોને કહી શકાય? આઈસો એટલે કે આટલી વસ્તુ યાદ રાખો કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ આવેલો હોય। ફરીથી એકવાર શું બોલીએ છીએ આપણે? છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર જો એક મિથાઇલ સમૂહ આવેલો હોય તો આપણે એને કહીશું આઈસો પૂર્વક વાપરીશું। જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે, એક એક્ઝામ્પલ લઈએ આપણે। બોર્ડ ઉપર મેં એક સંયોજન લખ્યું છે, કાર્બનિક સંયોજન છે। જોઈએ શું છે? CH3, CH2, CH3 અને CH3। આ એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે। તો આ પ્રકારના કાર્બનિક સંયોજનમાં તમે જોઈ શકો છો છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ, મિથાઇલ કોને કહેવાય? CH3, R આલ્કાઇલ છે, એક કાર્બન ધરાવતો આલ્કાઇલ। ફરીથી એકવાર શું કહીએ છીએ આપણે એને? મિથાઇલ। તો એક મિથાઇલ સમૂહ ક્યાં આવેલો છે? છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર, તો આપણે એને કહીશું આઈસો। હવે આનું મારું આઈસો પૂર્વકથી નામકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? એક વસ્તુ ખાસ યાદ રાખો આની અંદર કે જ્યારે પણ સામાન્ય નામકરણની અંદર તમે આઈસો પૂર્વક કે નિયો પૂર્વક વાપરશો એ વખતે બધા જ કાર્બનની ગણતરીમાં લેવાના રહેશે। એક્ઝામ્પલ, અહીં તમે બધા કાર્બન કેટલા છે? તો 1, 2, 3, 4 અને આ 5। તો 5 કાર્બન બધા જ એક બંધથી આપણે શું કહીશું એને? પેન્ટેન। યાદ રાખો ખાસ, એનું નામ શું બનશે મિત્રો? પેન્ટેન। પણ પૂર્વક તમે કયો લગાડશો? આઈસો। તો નામ બનશે આઈસો પેન્ટેન। આઈસો કેમ લાગ્યો? ફરીથી એકવાર સમજી લો, આઈસો કેમ લાગ્યો? તો વ્યાખ્યા પ્રમાણે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ આવેલો છે। સાથે સાથે શું કહીએ છીએ આપણે? બધા કાર્બન કેટલા છે? બધા જ કાર્બન ગણવાના રહેશે। શાખામાં રહેલો કાર્બન પણ ગણવાનો રહેશે। તો આ બની ગયો આઈસો। અને પેન્ટેન કેમ? ટોટલ કાર્બન કેટલા છે? 5 છે। એટલા માટે તમે જોઈ શકો છો કાર્બન કેટલા છે? 5, એટલે બનશે પેન્ટેન। ઠીક છે। ફરીથી એકવાર આ બંનેમાં અલગ પાડવું હોય તો
નોર્મલ કેમ? બધા કાર્બન કેવા છે? સીધી શૃંખલામાં આવેલા છે. આમાં શું છે? એક કાર્બન એટલે કે એક મિથાઇલ સમૂહ નીચે આવેલો છે, પણ ક્યાં આવેલું છે? તો છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર. તો આ બની ગયો આઇસોપૂર્વક કહી શકાય. તો આવી રીતે બનશે આઇસોપેન્ટેન, આઇસોહેક્ઝેન, અલગ અલગ બની શકે છે. ત્રીજા નંબર ઉપર લઈએ છીએ ને એ પણ ખૂબ જ અગત્યનું કયું છે મિત્રો? નિયો. નિયો કોને કહી શકાય? તો નિયો એટલે કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર, ધ્યાનથી સાંભળજો શું કહું છું, છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર જો બે મિથાઇલ સમૂહ આવેલા હોય તો આપણે એને કહીશું નિયો. એમાં નિયો પૂર્વક આપણે એને વાપરીશું. સમજીએ આપણે ઉદાહરણ તરીકે જોઈએ. ચલો ફરીથી એકવાર એક એક્ઝામ્પલ લખ્યું છે મેં, CS3 CCS3 CS3 CS3. ઠીક છે. હવે આ ઉદાહરણની અંદર મારે નામકરણ કરવું છે તો ફરીથી એકવાર આને શું કહી શકાય? નિયો. કેમ નિયો કહી શકાય? તમે જોઈ શકો છો કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ આવેલા છે. એટલે ઉપર અને નીચે બે મિથાઇલ સમૂહ આવેલા છે, જોઈ શકાય છે. બરોબર. તો આને આપણે કહીશું નિયો. તો આનું નામકરણ કરવું હોય તો ફરીથી એકવાર પહેલા નામ શું થઈ ગયું? પહેલા પૂર્વક તો આવી ગયો નિયો. તો પાછળ પ્રત્યય શું લાગશે? તો જોઈએ આપણે ફરીથી એકવાર નિયમ સેમ. બધા કાર્બનને ધ્યાનમાં લેવાના રહેશે. કેવી રીતે કાર્બન જોઈએ આપણે? તો 1 2 3 4 અને 5. તો આની અંદર પણ ટોટલ કાર્બન છે 5. એટલે આપણે એને કહીશું નિયોપેન્ટેન. શું નામ બનશે? નિયોપેન્ટેન. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર જો એક મિથાઇલ સમૂહ આવેલો હોય તેને આઇસો કહીશું આપણે. છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર જો બે મિથાઇલ સમૂહ આવેલા હોય એ જ કાર્બન ઉપર તો આપણે એને નિયો કહીશું. ધ્યાનમાં ખાસ એ રાખવાનું છે નામકરણ કરતી વખતે, સામાન્ય નામકરણમાં બધા કાર્બનને ગણતરીમાં લેવાના રહેશે. ખાસ 5 કાર્બન છે એટલે પેન્ટેન કહી શકાય. આમાં પણ 5 છે એટલે આપણે પેન્ટેન કહી શકીએ. તો આ થઈ ગયું 3 પ્રકારના પૂર્વક કયા છે મિત્રો? નોર્મલ, આઇસો અને નિયો. આગળ જઈએ છીએ આપણે. એના પછી લઈએ છીએ દ્વિતીયક અને તૃતીયક. એ સમજતા પહેલા આપણે એક બેઝિકલી માહિતી લઈ લઈએ કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કોને કહી શકાય. સમજીએ આપણે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સમજવા માટે મેં એક સિમ્પલ ખાલી કાર્બનને બતાવેલા છે. જોઈએ આપણે. તો આમાં પ્રાથમિક કોણ છે, દ્વિતીય કોણ છે, તૃતીય કોણ છે, આપણે ચેક કરીએ આપણે. તો પહેલા સમજીએ પ્રાથમિક કોને કહી શકાય. પ્રાથમિક ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે પ્રાઇમરી. તો પ્રાથમિક કોને કહી શકાય? મિત્રો પ્રાથમિક એટલે કે એક કાર્બન જો એક કાર્બન સાથે સીધો જોડાયેલો હોય તો આપણે એને કહીશું પ્રાથમિક કાર્બન. તો સમજીએ આપણે. તો આમાં પ્રાથમિક કાર્બન કોણ છે? તો આપણે અહીંથી શરૂઆત, આ છેડાથી શરૂઆત આપણે કરીએ તો આ કાર્બન સાથે સીધો જોડાયેલો છે, એટલા માટે આપણે એને કહીશું પ્રાથમિક કાર્બન. મતલબ કે આ જે શૃંખલા છે એમાં આ જે પહેલો કાર્બન બની ગયો એ કાર્બન કયો બનશે મિત્રો? તો પ્રાથમિક કાર્બન બનશે. ચલો ક્લિયર છે. પ્રાથમિકની મિત્રો ચર્ચા કરી ગયા. હવે લઈએ છીએ આપણે દ્વિતીયક કાર્બન. તો દ્વિતીયક કાર્બન કોને કહી શકાય? સમજીએ. દ્વિતીયક કાર્બન એટલે કે એવો કાર્બન કે જેની સાથે બે કાર્બન સીધા જોડાયેલા હોય. જોઈએ આપણે. તો આ શૃંખલાની અંદર દ્વિતીયક કાર્બન કોણ બનશે? તો જે બીજા નંબરનો મિત્રો કાર્બન છે એ દ્વિતીયક કાર્બન બનશે. કેમ? તમે જોઈ શકો છો કે આ જે કાર્બન છે એના સાથે બંને કાર્બન કેવા છે? સીધા જોડાયેલા છે. તો બીજા નંબરના કાર્બનને આપણે કહીશું દ્વિતીયક કાર્બન. તો હું લખી નાખું છું અહીં સેકન્ડરી દ્વિતીયક લખી નાખું છું. ચલો એવી રીતે તૃતીયક કોને કહી શકાય? તો ફરીથી એકવાર જે કાર્બન બીજા 3 કાર્બન સાથે સીધો જોડાયેલો હોય. તો તમે જોઈ શકો છો આ ત્રીજા નંબરનો કાર્બન એ શું છે? એક આ કાર્બન સાથે સીધો જોડાય છે. તમે જોઈ શકો છો આના સાથે સીધો જોડાયેલો છે અને એક આના સાથે પણ સીધો જોડાયેલો છે. મતલબ કે આ કાર્બન તમારો કયો કાર્બન થઈ ગયો? તો તૃતીયક કાર્બન થઈ ગયો. જોઈ શકાય છે ફરીથી એકવાર. તૃતીય કાર્બન કોને કહી શકાય? કે જે કાર્બન 3 કાર્બન સાથે સીધો જોડાયો છે. હવે વાત કરીએ ચતુર્થક કોને કહી શકાય? ચતુર્થક મતલબ કે ફરીથી એકવાર તો એવો કાર્બન કે જે બીજા 4 કાર્બન સાથે સીધો જોડાયેલો. હું વારંવાર શબ્દ બોલું છું સીધો. સીધો કેમ? કારણ કે આ કાર્બન આના સાથે પણ જોડાયેલો છે, પણ સીધો મતલબ કે સીધા બંધ સાથે એના સાથે કોર્ડિનેશનમાં થયો એને સીધો કહી શકાય. બરોબર છે. ચતુર્થક કોને કહી શકાય? ફરીથી એકવાર તો એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે સીધો છે? તો 4 કાર્બન સાથે સીધો છે, એટલા જ માટે આપણે એને કહીશું ચતુર્થક કાર્બન. તો આ સિમ્પલ આપણે ચર્ચા કરી ગયા કે એક જ પ્રકારના કાર્બનિક સંયોજનની અંદર પ્રાથમિક કોને કહી શકાય? દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક.
હવે સમજીએ કે વપરાતા પૂર્વક તરીકે દ્વિતીયક અને તૃતીયક મોટા ભાગે વપરાતા હોય છે, તો દ્વિતીયક ક્યારે વપરાય અને તૃતીયક ક્યારે વાપરી શકાય સમજીએ. તો દ્વિતીયક વાપરવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું છું તમને. હું એક્ઝામ્પલ લખું છું. બોર્ડ ઉપર મેં એક કાર્બનિક સંયોજન લખ્યું છે CH3 CHCl CH2 CH3. ઠીક છે. હવે પહેલી વસ્તુ મારે આનું નામકરણ કરવું છે, સામાન્ય નામકરણ કરવું છે. આપણે કેવી રીતે કરીએ છીએ? તો એના માટે પહેલાં આટલી વસ્તુ ક્લિયર રાખવાની કે ભાઈ આ છે શું. તો આટલી વસ્તુ યાદ રાખો કે આમાં ક્રિયાશીલ સમૂહ શું છે. તો જોઈ શકાય છે કે હેલોજન સમૂહ એક X બરાબર Cl બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે. ઠીક છે. તો આપણે આને શું કહીશું? તો આટલું યાદ રાખવાનું કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે સીધો જોડાયો છે? તો 2 કાર્બન સાથે સીધો જોડાયો છે. ફરીથી એકવાર, હેલોજન સમૂહ ધરાવતો કાર્બન એટલે કયો કાર્બન બનશે? આ કાર્બન, બીજા નંબરનો કાર્બન. એ પોતે કોના સાથે સીધો જોડાયો છે? તો આ જે કાર્બન છે તમારે એક આના સાથે અને આના સાથે, આ બંને કાર્બન સાથે સીધો જોડાયો છે. તો આપણે આને કહીશું દ્વિતીયક કહીશું. હવે ઘણા છોકરાઓને પ્રશ્ન થાય કે સર આ દ્વિતીયક અને આઈસોમાં ફરક શું? તો હંમેશા એટલી વસ્તુ યાદ રાખો, રચના તમને સેમ જેવી લાગે છે કે સીધા છે, પછી નીચે ઉતર્યા એટલે કે શૃંખલા આવી ગઈ, શૃંખલા પછી એક તમારે શાખા ઉતરી છે. સમજજો. તો બંનેમાં ફરક એ છે કે આમાં બીજા નંબરના, છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર એક મિથાઇલ સમૂહ હતો, જ્યારે આમાં તમારે છે કોઈ પણ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ હોઈ શકે છે. યાદ રાખો. તો આ બની ગયો દ્વિતીયક. ચલો ક્લિયર છે. હવે નામ શું બનશે આનું? ચલો, પૂર્વકનો મતલબ થાય આગળ આવતો શબ્દ, મતલબ કે આ ખ્યાલ તો આવી ગયું કે આનું નામ બનશે દ્વિતીયક. તો પહેલા નામ તો લખી નાખવાના. તમારે શું બનશે? દ્વિતીયક તો બની ગયો. ચલો ક્લિયર છે. હવે સિમ્પલી વસ્તુ આપણે આગળ ચર્ચા કરી ગયા પ્રમાણે કે સામાન્ય નામકરણની અંદર બધા કાર્બનને ધ્યાનમાં લેવાના રહેશે. જેમ કે 1 2 3 અને 4. તો ટોટલ કાર્બન કેટલા છે? 4 કાર્બન છે ને આ તમારે શું છે? Cl છે. તો આનું નામ બનશે દ્વિતીયક બ્યુટાઇલ. કેમ બ્યુટાઇલ? કાર્બન 4 છે એટલા માટે. અને Cl ને શું કહેવાય? ક્લોરાઇડ. તો નામ બની ગયું દ્વિતીયક. દ્વિતીયક કેમ? વાત કરી ગયા પ્રમાણે 2 કાર્બન સાથે સીધો છે અને નામ બનશે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. યાદ રાખો ખાસ, નામ બનશે દ્વિતીયક બ્યુટાઇલ અને બનશે ક્લોરાઇડ. ઠીક છે મિત્રો. તો આ સિમ્પલ તમારે આને કહી શકાય દ્વિતીયક. ક્લિયર છે. તૃતીયક કોને કહી શકાય? આગળ જઈએ છીએ આપણે. તૃતીયક મતલબ કે આપણે બી ફરીથી એકવાર કહીએ છીએ કે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે સીધો જોડાયેલો હોય, તો આપણે એને કહીએ છીએ તૃતીયક. જોઈએ કેવી રીતે? એક્ઝામ્પલથી સમજીએ આપણે. CH3 ઠીક છે. બોર્ડ ઉપર એક કાર્બનિક સંયોજન બતાવેલું છે અને એ છે CH3C CH3 CH3 Br. તો આપણે આને શું કહીશું? તો ફરીથી એકવાર આપણે શું બોલીએ છીએ ઝડપથી એકવાર કે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન. ફરીથી એકવાર, ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે સીધો જોડાયો છે. તો આપણે પૂર્વક કયો વાપરીશું? એને તૃતીયક કહીશું. ક્લિયર છે. તો આ બની ગયો તૃતીયક બની ગયો. તો પૂર્વક વપરાશે તૃતીયક. બરોબર. હવે નામ શું બનશે? તો ફરીથી એકવાર નામકરણ કરવા માટે બધા કાર્બનને ધ્યાનમાં લેવામાં આવશે. 1 2 3 અને 4. આની અંદર પણ કાર્બન કેટલા છે? 4 છે. તો સિમ્પલ આટલી વસ્તુ યાદ રાખો કે તમારે આનું નામ બનશે. તો પેલા પૂર્વક આવી ગયો તૃતીયક. સમજીએ આપણે. તો પૂર્વક લખી નાખીએ આપણે તૃતીયક. ઠીક છે. હવે કાર્બન કેટલા છે? તો કાર્બન 1 2 3 અને 4. તો બોલાશે બ્યુટાઇલ અને Br ને શું કહેવાય? બ્રોમાઇડ. તો નામ બની ગયું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તો નામ બની ગયું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. સિમ્પલ ચર્ચા છે. અલગથી યાદ રાખજો, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, અને મોટા ભાગે દ્વિતીયક અને તૃતીયકનો ઉપયોગ બહોળો કરવામાં આવતો હોય છે. અને દ્વિતીયક કોને કહેવાય? ફરીથી એકવાર, તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે સીધો, ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે સીધો હોય તેને કહી શકાય તૃતીયક. આઈસોના નિયમમાં આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર જો એક મિથાઇલ સમૂહ હોય તો આપણે એને કહીશું આઈસો, અને છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર જો 2 મિથાઇલ સમૂહ સીધા હોય તો એને કહીશું આપણે નિયો. તો આ સિમ્પલ આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા
કે નામકરણ અને ખાસ કરીને સામાન્ય નામકરણની અંદર વપરાતા કેટલાક અગત્યના પૂર્વકો.